સમગ્ર ભારત દેશની અંદર જે લોકોનો મતાધિકારની જે ચોરી થઈ છે એના વિરોધની અંદર સમગ્ર ગુજરાતની અંદર વોટ ચોરી બાબતે અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા। ત્યારબાદ રાજકોટ શહેરની અંદર કોઈનો મતાધિકાર ચોરી ન થાય અને જો ચોરી થયો હોય તો કોંગ્રેસ પરિવારનો અથવા કોંગ્રેસ કાર્યાલયનો અથવા વોર્ડ પ્રમુખોનો સંપર્ક કરી શકે એ બાબતે લોક જાગૃતિ માટે આજે વોટ ચોરી બાબતે સિગ્નેચર અભિયાન અને મિસ કોલ મારી અને પોતાનો વિરોધ દર્શાવવા માટેનો આજનો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે કાર્યક્રમ રાખેલ છે અને આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં તારીખ 3 ના રોજ ચાલુ કરવામાં આવ્યો છે અને તારીખ 1 અને 2 સમગ્ર ગુજરાતમાં આ બાબતે ચોથી જાગીરને પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતગાર કરવામાં આવેલ હતા કે તારીખ 3 થી સમગ્ર ગુજરાતમાં સિગ્નેચર કેમ્પેન વોટ ચોરી બાબતે અને મિસકોલ કેમ્પેનની શરૂઆત કોંગ્રેસ પરિવાર કરવા જઈ રહી છે। સૌથી વધારે આપને વાત કરવા જાવ તો શહેરોની અંદર જ વોટ ચોરી થઈ છે। ગામડાઓની અંદર વોટ ચોરી એટલા માટે ન થઈ શકે કે ગામડાની અંદર વધીને 1 કે 2 બૂથ આવતા હોય, કોઈ નવો માણસ રહેવા પણ આવે તો ગામડાના લોકોને ખબર હોય, કોઈ એક્સપાયર થાય તો પણ ખબર હોય અને કોઈ માઇગ્રેટ થઈ અને ગામડું છોડીને શહેરની અંદર જાય તો પણ ખબર હોય। જ્યારે આ શહેરની અંદર બાજુમાં કોણ રહે છે, પાડોશીને છોડીને આખી શેરીમાં કોણ રહે છે, લોકોને પોતાના કામની અંદર એટલા વ્યસ્ત હોય છે એટલે ખ્યાલ નથી રહેતો। એટલે 100% રાજકોટની અંદર અમે ચોથી જાગીર સામે પણ રાખશું, અમારું કામ પણ ચાલુ છે। અત્યારે સૌથી મોટી ચોરી શહેરોની અંદર થાય છે અને આવનારા દિવસોની અંદર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે સમગ્ર શહેરો રાજકોટ, બરોડા, ભાવનગર, જુનાગઢ, સુરત, અમદાવાદ વગેરે જગ્યાએ કામ ચાલુ છે અને પ્રદેશ કોંગ્રેસથી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત પણ કરવામાં આવશે કે આ આટલા જગ્યાએ આટલી વોટ ચોરી થઈ છે। ખાસ કરીને આપને જણાવું તો માની લો એક્સપાયર થઈ ગયો એના પણ નામ છે। અહીંયા રાજકોટમાં પણ એવી જગ્યાઓ ઘણા વિધાનસભામાં જોવા મળ્યું છે કે એક ઘરની અંદર 20-20, 25-25 વોટર્સો હોય છે। જ્યાં તમે જોવા જાઓ જગ્યાની દ્રષ્ટિએ તો એ જગ્યાની અંદર એટલા લોકો રહી શકે એવું આપણે પહેલા પ્રથમ દ્રષ્ટિએ આપણને દેખાઈ નથી આવતું કે નાના મકાનની અંદર વધીને એક ફેમિલી રહી શકતું હોય, પણ એ એડ્રેસ ઉપર 20-20, 25-25 મતદારો નોંધાયેલા છે। આવું અમારા ધ્યાન ઉપર પણ આવ્યું છે અને આવનારા દિવસોની અંદર સમગ્ર ચકાસણી થઈ જાય એટલે મીડિયાની સમક્ષ અમે પણ મૂકશું।